કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, પક્ષમાં તાજેતરમાં જ પ્રવેશ મેળવનાર અશોક ચવ્હાણ અને કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ તથા મુરગન સહિત 41 ઉમેદવારો મંગળવારે રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તો બીજી બાજુ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટકમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણીનો તખતો તૈયાર થઈ ગયો છે. બીજી બાજુ રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં 56 બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણીની જાહેરાત થઈ હતી. જોકે 41 બેઠકો પર બીજા કોઈ ઉમેદવારો ઉભા રહ્યા ન હોવાથી તેમને બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે, કે જેમાં સૌથી વધુ ભાજપના 20, કોંગ્રેસના 6, તૃણમૂલ કોંગ્રેસના 4, વાયએસઆર કોંગ્રેસના 3, રાજદના 2 અને બીજદના 2 અને એનસીપી, શિવસેના, બીઆરએસ તથા જદયુના એક સભ્યોનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.